નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 14/6/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ ઘડી આધારિત થતી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે અઢી જેઠવદી અમાસ તિથિ છે. આજે અધિક અમાસ પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે. આજના સૂર્યાસ્ત સાથે પવિત્ર અધિક માસની પૂર્ણાહુતિ થાય છે. રવિવાર અને અમાસનો આ સંયોગ પિતૃ તર્પણ તેમજ દાન અને સૂર્ય ઉપાસના માટે અત્યંત દુર્લભ અને પવિત્ર માનવામાં આવે છે. આજે કરેલું દાન છે જે કઈ અક્ષર પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં મેષ રાશિ વાળા માટે કે આજે તમારા પિતા કે વડીલોના સહયોગથી તમને સરકારી કે વહીવટી અટકેલા તમારા કામો છે એ તમારા કામો આજે પૂરા થઈ શકે છે. આજે રવિવાર અને અમાસના પ્રભાવથી તમને માનસિક શાંતિ માટે દાન કરવું સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જે વૃષભ રાશિમાં વૃષભ રાશિ વાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ અને બજેટ બનાવવા માટે આજનો દિવસ ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. આજે તમારા પરિવારમાં પણ સારું સુમેળ ભર્યું વાતાવરણ રહી શકે છે. આજે તમારી વાણી ઉપર પણ તમારે થોડો સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જે મિથુન રાશિમાં કચ્છા ગ્રહ મિથુન રાશિ વાળા માટે કે આજે તમને વેપારમાં નવી તકો સારી એવી પ્રાપ્ત થઈ શકે છે. તેમજ બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમને સફળતાઓ સારી એવી મળી શકે છે. આજે તમને નાની અને સુખદ યાત્રાના પણ સારા એવા યોગ બની રહ્યા છે, જેથી તમે નાની યાત્રાઓ પણ સારી એવી આજે કરી શકો છો. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જે કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમને અમાસના દિવસે તમારું મન થોડું દ્વિધામ રહી શકે છે, તેમજ પરંતુ ખાસ કરીને તમને ભક્તિથી સારી તમારા મન પર શાંતિ તમને મળી શકે છે. આજે તમારા ખાસ કરીને પ્રોપર્ટીના પ્રશ્નોમાં આજે તમને સાંજ સુધીમાં સારી એવી સાનુકૂળતા જણાઈ શકે છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જે કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિ વાળા માટે કે આજે તમારા રાશિના સ્વામી સૂર્યદેવનો દિવસ રવિવાર હોવાથી તેજ અને પ્રભાવ સારો તમારો જળવાઈ શકે છે. આજે તમને સામાજિક કાર્યોમાં પણ સારો યશ મળી શકે છે, તેમજ તમારા અટકેલા કાર્યો પણ આજ સારી રીતે પૂર્ણ થઈ શકે છે. સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ વાળા માટે કે આજે તમને આવક તમારી સારી એવી જળવાઈ રહેશે અને આર્થિક આયોજનો તમારા જે કઈ કરશો એ આર્થિક આયોજનો તમારા આજે સફળ થઈ શકે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે પણ આજે સારો ઉત્તમ અને પ્રગતિદાયક દિવસ છે. આજે ધાર્મિક કાર્યમાં પણ તમારી સારી એવી રુચિ આજે વધી શકે છે. કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક તુલા રાશિ વાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ સારી એવી ઉત્તમ રહી શકે છે. આજે તમને જૂના જે કઈ આર્થિક પ્રશ્નો હશે એ તમારા જૂના આર્થિક પ્રશ્નો આજે ઉકેલાઈ શકે છે. આજે તમારા જીવન સાથીનો પણ તમને પૂરો સાથ અને સહયોગ સારો એવો મળી રહેશે. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમને સાહસ અને પરાક્રમથી તમારા જે કાંઈ અઘરા કાર્યો છે એ અઘરા કાર્ય તમે પાર પાડી શકશો. આજે તમારા શત્રુઓ ઉપર પણ તમે
વિજય મેળવી શકશો. ખાસ કરીને તમારે અણધાર્ય આર્થિક લાભના પણ સારા એવા યોગો બની રહ્યા છે, જેથી કરીને આર્થિક અણધાર્ય લાભો તમને થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને અધિક માસના આખરી દિવસે તમને આધ્યાત્મિક કાર્યમાં તમારું મન સારું એવું પરવાયેલું રહેશે. આજે તમે ખાસ કરીને આર્થિક સ્થિતિ છે તમારી, આર્થિક સ્થિતિ પણ સારી એવી આજે સદ્ધર બની શકે છે. તમારા વડીલોના આશીર્વાદ પણ તમને સારા એવા ઉત્તમ અને ફળદાયી નીવડી શકે છે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે તમને નવી નવી જવાબદારી પણ મળી શકે છે, તેમજ સામાજિક તમારું માન સન્માન પણ વધશે. તેમજ ખાસ કરીને મિલકતના તમારા જે કઈ વિવાદો છે એ મિલકતના વિવાદો આજે સારી એવી ઉકેલવાની એવી શક્યતાઓ રહેલી છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવકના ખર્ચમાં સંતુલન જાળવવું ખૂબ જ હિતાવહ છે. આજ તમારે ખાસ કરીને બિનજરૂરી ચર્ચાઓ છે એ બિનજરૂરી ચર્ચાઓથી આજે દૂર રહેવું. ખાસ કરીને તમને આજે આધ્યાત્મિક ચિંતનમાં તમારો સારો એવો દિવસ આજે વીતી શકે છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમારા ધાર્યા કાર્યોમાં તમને સારી એવી સફળતાઓ મળતા તમારું મન ખુશ અને પ્રફુલ્લિત રહી શકે છે. તમારા આવકના નવા સાધનો પણ તમને સારા એવા મળી શકે છે. મિત્રો અને સ્નેહીજનો સાથે તમારો સારો આનંદદાયક સમય તમારો આજે વીતી શકશે, તેથી તમારું મન ખુશ અને પ્રફુલ્લિત રહી શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે પ્રથમ આજે સવારે તાંબાના લોટામાં શુદ્ધ જળ, ચપટી કંકુ અને તેમાં થોડા અક્ષત નાખી ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું. બીજું, આજે અધિક માસની અમાસ હોવાથી પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે પાણીના લોટામાં કાળા તલ નાખી દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને પિતૃ તર્પણ કરવું અથવા પિતૃ સૂક્તનો પાઠ કરો કે કોઈ પણ મંત્ર કરો તો સારું એવું ઉત્તમ ગણવામાં આવે છે. ખાસ આજે અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે આજે ખાસ જરૂરિયાતમંદ લોકો છે તે લોકોને અન્ન એટલે કે ઘઉં, ચોખા વગેરે પીળા ફળ અથવા શક્તિ મુજબ દાન કરવું, જે અવશ્ય દાન કરવું, જેથી સારું એવું પુણ્ય ફળની આપણને પ્રાપ્તિ કરાવે છે. ખાસ આજે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી તરસ્યા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી અથવા અગાસી ઉપર જે આપણે પક્ષીઓના કુંડા ગમે તે રાખી તે ભરવું, તેમાં જલ ભરવું, તે પણ મહાપુણ્યશાળી અને ઉત્તમ કરવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 14/6/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 14/6/2026 રવિવારનો પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠવદી અમાસ તિથિ. આજે સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6:04 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:33. તિથિ જોઈએ તો આજે તિથિ છે 14 તિથિ 12:19 સુધી, ત્યારબાદ અમાવસ્યા તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર 22:14 સુધી, ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે ધૃતિ યોગ 13:15 સુધી, ત્યારબાદ સૂર્ય યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે શકુની કર્ણ 12:19 સુધી, ત્યારબાદ ચતુષ્પાદ 22:21 સુધી, ત્યારબાદ નાગકર્ણ.
તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ રાશિ બહુ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.